અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું, રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈને કોંગ્રેસે વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી છે। તેમણે કહ્યું કે એસઆઈઆરની પ્રક્રિયાને કારણે ચૂંટણીમાં વિલંબ થયો છે, પરંતુ હવે રાજ્યના 17 મહાનગરો સહિત ગુજરાતના લગભગ 95% વિસ્તારમાં ચૂંટણી યોજાવાની છે। તેમણે જણાવ્યું કે इंडियन नेशनल कांग्रेस द्वारा समग्र गुजरात में नगरपालिका और महानगरपालिका विस्तारों में डोर टू डोर सर्वे करायो छे और आ सर्वे ने आधारे संभावित उम्मीदवारों की पसंदगी प्रक्रिया शुरू कराई है। आगामी 11 मार्च थी 20 मार्च दरमियान राज्यना तमाम नगरों और महानगरों संभावित उम्मीदवारों ने सांभळवामां आवशे। त्यारबाद पेनल द्वारा उम्मीदवारों की अंतिम पसंदगी करवामां आवशे। प्रदेश प्रमुखे एसआईआर प्रक्रिया अंगे सवाल उठावता जणाव्युं, आ कामगीरी दरमियान अनेक मतदारों नाम यादीमांथी कमी थया छे। तेमना कहेवा प्रमाणे अंदाजे 70 लाख जेटला मतदारोना नाम यादीमांथी कमी थया होवानुं सामे आव्युं, जे गंभीर मुद्दो छे। તેમણે દાવો કર્યો કે ભૂતકાળની ચૂંટણીમાં બોગસ મતદાન થયા હોવાની શક્યતા પણ આ મુદ્દાથી સ્પષ્ટ થાય છે। કોંગ્રેસના નેતૃત્વએ વધુમાં જણાવ્યું, સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીમાં એસસી એસટી અને ઓબીસી વર્ગની મહિલાઓને પણ પૂરતી તક આપવામાં આવશે। સાથે 50% કરતાં વધુ બેઠકો પર યુવાનોને સ્થાન આપવાનો પ્રયાસ કરવામાં આવશે અને ખાસ કરી શિક્ષિત યુવાનોને ઉમેદવારી આપવાની પ્રાથમિકતા રાખવામાં આવશે। અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા કોંગ્રેસ પાર્ટીએ શરૂ કરી છે અને 11મી માર્ચથી શરૂ કરી અને 20 માર્ચ સુધીમાં આખા ગુજરાતની 10,000 જેટલી બેઠકો માટે ઉમેદવારોને સાંભળવામાં આવશે અને ઝડપથી એને આખરી રૂપ આપી અને ઉમેદવારોની જાહેરાત પણ કરવામાં આવશે।